નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કોન્સ્ટેબલ મોક ટેસ્ટના આપણે 3 પેપર પૂરા કર્યા. હોળી ધૂળેટીઓ ઉજવણી સરસ રીતે પાછા બધા આવી ગયા છે, લાગી જાય છે મહેનતમાં. કર દિખાવો કુછ ऐसा कि दुनिया करना चाहे आपके जैसा. ગમે એમ કરીને સાહેબ કોન્સ્ટેબલ બનવાનું જ છે અને કોન્સ્ટેબલ બનવા માટે પ્રિલિમ એટલે કે દોડનું પરિણામ આવી ગયું છે. આશરે 3 લાખ લોકો પાસ થયા છે અને એની સાથે જ હવે આપણી હરીફાઈ છે. તો કરીએ શરૂઆત ચોથા પેપરની. ખાસ શાંતિથી ગણજો, જોજો ક્યાં ક્યાં નાની નાની ભૂલ ન પડે. તમે પણ સાથે નોટ પેન લઈને બેસજો તો વધારે મજા આવશે. ચાલો, યસ. શું કહે છે ભાઈ કે એક ફૂલહારવાળા પાસે 133 ગુલાબ હતા. લે, કાળી આવી, કાળી પેન. 133 ગુલાબ, 5-7 વેચી દીધા. 5-7 વેચ્યા. 7 હતા, 5 વેચ્યા તો 2 બાકી રહ્યા. 7માંથી 2 બાકી રહ્યા, 2 ના 7. સિમ્પલ આવું લખો, એનો મતલબ 7 ગુલાબ હતા, 5 વેચ્યા તો 7માંથી બાકી કેટલા રહ્યા? 2. કુલ કેટલા હતા? 133. એણે પ્રશ્ન શું પૂછ્યો? બાકી વધ્યા કેટલા? વધ્યા એટલે કે 2/7. 19 સત્તા 133, 19 દુ 38, 19 દુ 38 વધ્યા. 38 વધ્યા. ક્લિયર? નેક્સ્ટ પ્લીઝ. ગુલાબ છે હો ભાઈ. હમણાં વેલેન્ટાઇન વીક ગયું, રોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, મરી જાહું હો. કાંઈ નહીં વધે વાહે. એકે ડે અત્યારે નથી ઉજવવાના. કોન્સ્ટેબલ બનો ને પછી દિવસ ઉજવજો. 11 થી વિભાજિત. 11 થી વિભાજિત. 11 થી વિભાજિતનો મતલબ શું? 11 થી વિભાજિતનો મતલબ શું? કે એકી સંખ્યા માઇનસ બેકી સંખ્યા, કાં 0 કાં 11 આવે. તો જોઈએ ઓપ્શન. 8 ને 8 16, 7 ને 4 11, 16 માઇનસ 11. આમાં 0 નથી આવતા ને 11. 4 ને 2 6, 6 માઇનસ 3 આમાંય નથી આવતા. 1 ને 4 5, 5 માઇનસ 6 આમાંય નથી આવતા. આમાં 9 ને 9 18, 6 ને 1 7, 18માંથી 7 જાય તો 11, 18માંથી 7 જાય તો 11, 91 96 એ બધાને 11 વડે ભાંગાય નહીં હો. 11ની ભાગાકારની ચાવી, 11ની ચાવી, 11ની ચાવી, ઓલી તાળાની ચાવી નહીં હો, ભાગાકારની ચાવી. ક્લિયર છે? યસ. નેક્સ્ટ આગળ જોવું છે ભાઈ, આગળ જોવું છે. કયા પ્રકારની સંખ્યાઓ સહવિભાજ્ય નથી? બહુ સિમ્પલ છે કે હંમેશા યાદ રાખો કે કોઈ પણ 2 સળંગ સંખ્યા, કોઈ પણ 2 સળંગ સમ સંખ્યાઓ એ કોઈ દી વિભાજ્ય પ્રાઇમ નથી હોતી. કોઈ પણ 2 સરળ સંખ્યા છે એ કોઈ દી વિભાજ્ય સમસંખ્યાઓ પ્રાઇમ હોતી નથી. બરોબર છે? નીચે આપેલ અપૂર્ણાંક પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો? શું કીધું? સૌથી મોટો. સૌથી મોટો. 4 અપૂર્ણાંક આપ્યા છે. પહેલા જુઓ, અંશ અને છેદનો તફાવત. અંશ અને છેદનો તફાવત કેટલો છે? તફાવત કેટલો છે? બધામાં 1 છે, સરખો છે. 1 છે, સરખો છે. એનો મતલબ અંશ જેનો મોટો એ મોટો, અંશ જેનો નાનો એ નાનો. તો સૌથી મોટો અંશ કયો છે? 9999 છેદમાં 10,000. 9999 છેદમાં 10,000 એ સૌથી મોટો અપૂર્ણાંક છે. બહુ સિમ્પલ મેથડ છે, યાદ રાખવાનું છે. યસ. નેક્સ્ટ પ્લીઝ. નીચે આપેલ સંખ્યામાંથી અલગ પડતી સંખ્યા 2નો વર્ગ. 10 નથી ખબર પડતી. 25 એટલે કે 5નો વર્ગ અને 16 એટલે કે 4નો વર્ગ. તો મને તો 10 અલગ પડે છે. એકડે મીંડે 10, ત્યાં તો આવી સ્કૂલની બસ. એટલે કે 10 અલગ પડે છે. ક્લિયર? નેક્સ્ટ આગળ લઈ જાઓ છે ભાઈ. 3 ઘંટ વારાફરતી વાગે છે. અનુક્રમે 10, 8 અને 12 સેકન્ડે વાગે છે. 8, 10 અને 12 સેકન્ડે વાગે. લસા લઈએ. લસા 2 ચોકું 8, 2 પંચા 10, 2 છક 12, 2 દુ 4 5, 2 તેરી 6, 2 વડે 1 5, 3, 3 વડે 1 5 1 અને 5 વડે 1 1 1. 5 તેરી 15 દુ 30 દુ 60 દુ 120. 120 સેકન્ડ. 120 સેકન્ડ એટલે કેટલી મિનિટ? 2 મિનિટ. શું કીધું? 3 ઘંટ વારાફરતી વાગે છે 30 મિનિટમાં. 30 મિનિટમાં દર 2 મિનિટે વાગે
એટલે કે 15 વાર 15 15 15 એકા 15 ગાડી આવી અંદર 15 વાર વાગશે. કેટલી વાર વાગશે? 15 વખત વાગશે. 15 વખત વાગશે. ક્લિયર? સિમ્પલ હતો, લસા લેવાનો હતો, બીજું કાંઈ કરવાનું નહોતું. એક કુટુંબમાં 9 બાળકોની સરેરાશ ઉંમર 13 વર્ષ. 9 બાળકોની 13 વર્ષ. 13 9 117. 9 બાળકો. માતા પિતા અને બાળકો. માતા પિતા અને બાળકો ની કુલ ઉંમર 20. 9 ને 2 વજ્યા 11. 11 ગુણ્યા 20 220. આ બંનેની બાદબાકી કરીએ. બાળકો વયા જાય તો નીચે વધશે શું? પિતા વત્તા માતા બરાબર કેટલાય? 220 માંથી 117 જાય એટલે કે 103 વધશે. એ કોની? પિતા માતાની આવે. બાળકની બે બાજુ વહી ગયા. અને પછી શું કહે છે? જો માતા પિતા કરતા 9 વર્ષ નાની, પિતા માઇનસ માતા. માતા છે પિતા કરતા કેટલી નાની? 9 વર્ષ. અને અહીંયા પિતા માતા કેટલું આવ્યું? પિતા વત્તા માતા બરાબર 103. બાદબાકી કરીએ. 2 પિતા બરાબર 103 ને 9 112. તેથી પિતા બરાબર 56 વર્ષ. પિતાની ઉંમર 56 હોય, માતા આમ જાય ને આમ જાય, તો માતાની ઉંમર કેટલી થાય? 56 માંથી 9 કાઢો. 56 માંથી 9 કાઢો એટલે કે 47. 47 4 51 ને 4 55 ને 56. પિતા 56 ના હોય, માતા કેટલાની હોય? 47 ની હોય. પિતાના વર્ષ 56 આપ્યા છે. 56 વર્ષ આપ્યા છે. ક્લિયર છે? યસ. નેક્સ્ટ જોવું છે. પી ક્યુ અને આરનો ગુણોત્તર 6:5:9 છે. પી ક્યુ આર 6:5:9. 6:5:9. તેમનો સરવાળો 9 ને 6 15 ને 5 20. 20x બરાબર 400. તો પી અને આર વચ્ચે તફાવત 9 માં 6 જાય તો 3. 3x બરાબર કેટલા? 20 નો વર્ગ 400. 20 તેરી 60. 20 તેરી 60. તફાવત કેટલો છે? પી અને આર વચ્ચે કેટલો તફાવત? 60 તફાવત છે. ક્લિયર છે? નેક્સ્ટ જોવું છે. એક વર્ગમાં 40% છોકરાઓ છે. 40% છોકરા. છોકરા કેટલા? 40% છોકરા. છોકરા જવાન રહે. હે 40% છોકરા તો 60% શું હોય? છોકરી. અને છોકરીની સંખ્યા 54 છે. 60% છોકરી બરાબર 54. તો હું પૂછું છોકરાની સંખ્યા કેટલી? તો 40% બરાબર કેટલા? ચોકડી ગુણાકાર 40 ગુણ્યા 54 છેદમાં 60. મીંડો ગયા. 6 9 54. 9 ચોક 36. 36 છોકરાઓ. 36 છોકરાઓ. વર્ગમાં છોકરાઓ કેટલા છે? 36 છે. ક્લિયર? નેક્સ્ટ આગળ હાલવું છે. એક વ્યક્તિ પાસે 24% સાદા વ્યાજના દરે કેટલાક પૈસા ઉછીના આપ્યા. 5 વર્ષમાં કેટલા ટકા વ્યાજના દરે? આર બરાબર 24%. 5 વર્ષમાં મળેલ વ્યાજ લોન પર આપવામાં આવેલી રકમ કરતાં 1200 વધી જાય છે. સમય આપ્યો છે n બરાબર 5 વર્ષ. વ્યાજ 1200 વધી જાય, મુદ્દલ કરતાં 1200 વધી જાય છે. કાંઈ કરવાનું નથી. I બરાબર PRN ના છેદમાં 100. મુદ્દલ કેટલું છે? તો કેટલી રકમ આપો? મુદ્દલ ગોતવાનું છે. વ્યાજનો દર કેટલો છે? વ્યાજનો દર કેટલો છે? 24%. n કેટલું છે? 5 વર્ષ. છેદમાં 100 બરાબર કેટલું વધી જાય છે? P પ્લસ 1200. તેથી 24 × 5 120. P પ્લસ 1200 બરાબર 120. P ના છેદમાં 100. ક્લિયર થાય છે? 20 છક 20 પંચા આ બાજુ જશે. 5P વત્તા 12 × 5 6000 બરાબર 6P. P આ બાજુ જશે. 6P માંથી 5P જાય. 6000 બરાબર 6P માઇનસ 5P
therefore P is equal to 6000. 6000 રૂપિયા. મુદ્દલ કેટલું હશે? 6000 રૂપિયા હશે. મુદ્દલ કેટલું હશે? 6000 રૂપિયા હશે. ક્લિયર છે? નેક્સ્ટ જોવું છે, આગળ જોવું છે. ધનરાજ 3 દિવસમાં 10% કામ પૂર્ણ કરે છે. 3 દિવસ 10%. સમગ્ર કાર્ય એટલે કે 100% પૂરું કરવું છે. 10 ને કેટલા વડે ગુણો? 10 વડે. 3 ને કેટલા વડે ગુણો? 10 વડે. એટલે કે 30 દિવસમાં 100% કાર્ય પૂર્ણ થઈ જશે. 30 દિવસમાં 100% કાર્ય પૂર્ણ થઈ જશે. આગળ નેક્સ્ટ, અનુરાગ 28,000 રૂપિયામાં રેફ્રિજરેટર વેચે તો 30%નું નુકસાન થાય. એટલે કે કુલ 100% કિંમત હોય, 30%નું નુકસાન એટલે 70% બરાબર 28,000. 70% બરાબર કેટલા છે? 28,000. 25% નફો મેળવવો છે. 125% બરાબર કેટલા? છેદ ઉડાડીએ. 125 ગુણ્યા 28,000 છેદમાં 70. મીંડું મીંડું ગયા. 7 ચોક 28, 100 ચોક 400 ને 25 ચોકું 100 એટલે કે 5000. 50,000 છે ને? આ વસ્તુ યાદ રાખવાની છે. 400 ગુણ્યા 125, 125 ચોકું 500, 125 ચોકું 500 ને 2 મીંડા પાછળ ઉમેરી દીધા છે. ક્લિયર? નેક્સ્ટ આગળ જોવું છે. સોનાલી અને મિતાલી, સોનાલી અને મિતાલી એક કામ 8 કલાકમાં પૂર્ણ કરે. સોનાલી એકલી એક કામ 12 કલાકમાં પૂર્ણ કરે. લસા કેટલો થશે? 24. 8 તેરી 24, 12 દુ 24. સોનાલી અને મિતાલી 3 લાડવા ખાય છે. સોનાલી એકલી 2 લાડવા ખાય છે. તો આમાંથી ખબર પડે, સોનાલી એકલી 2 લાડવા ખાય, સોનાલી ને મિતાલી 3 લાડવા ખાય. તો મિતાલી કેટલો ખાતી હોય? 1 ખાતી હોય. તો મિતાલીને એકલાને 24 લાડવા ખાવા છે. રોજ 1 ખાય તો કેટલા દિવસ થશે? 24 દિવસ થશે. 24 લાડવા ખાતા 24 દિવસ થશે. 24 લાડવા ખાતા કેટલા દિવસ થશે? 24 દિવસ થશે. નેક્સ્ટ, 8 માંથી કઈ સંખ્યા બાદ કરતા 15 મળે? 8 માઇનસ x બરાબર 15. આવું એને કીધું. એક વસ્તુ મૂકું 7, 8 માંથી 7 જાય તો 1, માઇનસ 7 મૂકું, 8 માઇનસ 7 બરાબર 15. ઓછે ઓછે વધતા 8 વત્તા 7 બરાબર 15. તાળો મળે છે. 15 એકા 15, ગાડી ગળી ગઈ અંદર. 15 એકા 15, ગાડી ગળી ગઈ અંદર. ક્લિયર છે? આગળ ચાલવું છે. નેક્સ્ટ જોવું છે. નેક્સ્ટ, જો ડ્રેસની કિંમત 800 થી ઘટાડીને 720 કરવામાં આવે, 800 હતી કરી કેટલી? 720. કેટલા રૂપિયા ઘટ્યા? 80 રૂપિયા. તો 800 ના કેટલા ટકા 80 થાય? 800 ના કેટલા ટકા 80? સિમ્પલ ઓપ્શન લ્યો, હેલામ હેલો ઓપ્શન લ્યો 10%. 800 નો 10% કેટલા થઈ ગયા? 80. એટલે કે 10% કિંમત ઘટાડી છે. 10% કિંમત ઘટાડી છે. ક્લિયર છે? યસ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ, કોઈ સંખ્યાને 25 ની જગ્યાએ 52 થી ગુણતા જવાબ 324. ઓપ્શન એક એક લ્યો. 12, 15, 25, 35. બીજું કંઈ કરવાનું જ નહીં. ગુણતા, ભાગતા, ભૂલથી, પહેલેથી, ઓપ્શનથી જ ગણ. ઉંમરવાળા ઓપ્શનથી ગણવાના, સરવાળો બાદબાકી ઓપ્શનથી કરવાના. બધા જવાબ આવશે. 25 ની જગ્યાએ પહેલા 25, 25 12 કેટલા થઈ ગયા? 300. 52 થી ગુણ્યા, 52 થી ગુણો, 52 દાન, 520 ને 52 દુ 104, 520 ને 104, 520 ને 104, 624. શું કીધું? જવાબ 324 વધારે આવે. આ બંનેનો તફાવત જુઓ. 324 છે, હા આમાં જ છે, તો તમારો આ જ જવાબ છે. 12 જ જવાબ છે, બીજું કાંઈ જોવાનું જ નથી. પહેલો જ દાખલો થઈ ગયો.
ઓપ્શન ઉપરથી કરો તો આમ થાય. હે સાહેબ બીજા ચેક કરો તો નો જ થતું હોય યાર. તમે ચેક કરજો, તમે ચેક કરજો. હું કીધું તમને થોડી કસરત કરાવું, તમે ચેક કરજો. એક ઓપ્શન છે 15 છે, 15 ને ગુણ્યા પહેલા 25 વડે, પછી 15 ને ગુણ્યા 52 વડે. એ બંને વચ્ચેનો તફાવત 324 આવવો જોઈએ. ક્લિયર છે? યસ. નેક્સ્ટ જોવું છે, નેક્સ્ટ જોવું છે. રામ, રોબર્ટ અને રહીમ સમાન સમયગાળા માટે, રામ, રોહમ અને રહીમ સમાન સમયગાળા માટે 50,000, 30,000, 40,000 રોકાણ કરીને ધંધો કરે છે. 18,000ના નફામાં રહીમ અને રોબર્ટના ભાગનો ગુણોત્તર કેટલો? બહુ સિમ્પલ છે ભાઈ. રામ, રોબર્ટ અને રહીમ, રામ, રોબર્ટ, રહીમ, 5, 3 અને 4 આયનું રોકાણ છે. નફો કેટલો છે? 18,000. કોની કોની વચ્ચે? 3 એ 4 ને 3 7, 5 12. કોનો ગુણોત્તર પૂછો? રહીમનો ગુણોત્તર. રહીમ એટલે કે 4, 4 તેરી 12, 3 6 18, એટલે કે રહીમનો ભાગ આવશે 6,000. રહીમ. અને પછી કોનો પૂછો? રોબર્ટનો. રોબર્ટનો 3, 6 તેરી 18,000. રહીમ, રોબર્ટ. રોબર્ટનો કેટલો ભાગ છે? અહીંયા 3 છે, તો 3 ચોકું 12. જોઈએ આપણે અહીંયા રહીમ કેટલું, તો કે કુલ છે 18,000, નીચે 12, 5 ને 12. કોનો પૂછ્યું? રોબર્ટનો. રોબર્ટનો 3, 3 ચોકું 12, ચોકે ચોકે 16, 2 0, 4 25, 4500. અહીંયા કેટલું આવ્યું? 4500. 2 મિનિટે ગયા, 15 ચોકું 60, 15 તેરી 45. એટલે કે રહીમ અને રોબર્ટનો ગુણોત્તર આવે છે 4:3. ગણવું ન હોય તો અહીંથી ખબર પડી જાય રહીમ અને રોબર્ટનો ગુણોત્તર કેટલો છે? 4:3, 4:3, 4:3. ગણતરી એટલે કરી કે જવાબ આવે. ગણતરી એટલે કરી છે કે જવાબ આવે છે. ક્લિયર? નેક્સ્ટ. રમેશ તેની કુલ માસિક આવકમાંથી રોજના 350નો ખર્ચ કરે છે. તો કે 350 માસિક આવક મહિને એટલે કે 30, બરોબર. 35 તેરી 350નો ખર્ચ કરે. 30 દિવસમાં મહિનાને અંતે 1280 બચે. 35 તેરી 105 00 અને પ્લસ 1280 રૂપિયા બચાવે. અને આ ખર્ચો હવે ટોટલ 0 8 7 1 1 11,780 એનો કુલ પગાર. 11,780 શું હશે? કુલ પગાર હશે. બહુ સિમ્પલ એને કીધું છે, એમ જ કર્યું છે. કુલ આવકમાંથી રોજના 350, કેટલા દિવસ? 30 દિવસના 350 વાપર્યા. 35 તેરી 105, 2 મીંડા આવ્યા છે, તો આ એનો ખર્ચો થયો. અને કેટલા બચાવ્યા? 1280 બચાવ્યા. બંનેનો ટોટલ કર્યો 11,780 કુલ પગાર થાય છે. 11,780 કુલ પગાર થાય છે. બેગની વેચાણ કિંમત 1,056 છે ને નફાની ટકાવારી 20% છે. મૂળ કિંમત 100 હોય, નફો કેટલો છે? 20%. 20% નફો એટલે કે કેટલું થશે? 1,020 બરાબર 1,056. જો વેચાણ કિંમત 800 તો કેટલા? તો 1,056 ને 1,020, 1,056 એ 20% છે, એટલે કે 120 આવશે અહીંયા. 1,020 નહીં, 120. 1,056 ને 120 તો 800 એ કેટલા? 800 ગુણ્યા 120 છેદમાં 1,056. છેદ ઉડાડીએ. 800 ને શું કરાય? 100 ગુણ્યા 8 કરાય. 8 1 8, 2 5, 8 તેરી 24, 1 6, 8 2 16, 132. 2 વડે ઉડાડો. 2 એટલે 60, 2 છક 12, 1 2, 2 છક 12 66, 66 એટલે 11 છક, 60 એટલે
11 છક 10 છક 100 નો 11મો ભાગ 9.09 અને એને ગુણ્યા 10 સિમ્પલ છે 9.09%. 9.09 નુકસાનની ટકાવારી કેટલી સાહેબ? 9.09. ક્લિયર છે? તો આમ પ્રશ્નો બનતા હોય છે, આમ પ્રશ્ન બને છે. ક્લિયર છે? રૂટ x/144 રૂટ x/144 બરાબર 21/36. ઓલી બાજુ વયું જાય x/144 બરાબર 21 ગુણ્યા 21/36 ગુણ્યા 36. છેદ ઉડાડીએ 12 144 12 તેરી 3 સત્તા 47 49. ક્લિયર છે? વર્ગમૂળ આ બાજુ જાય તો વર્ગ થઈ જાય, વર્ગમૂળ આ બાજુ જાય તો ઘણાને એમ થઈ ગયું ડબલ કેમ થઈ ગયા? એ આમનું આમ થયું એટલે એમ થયું, અને આમનું એમ થયું ને એ આમ સમજવા માટે અહીંયા આવવું પડતું હોય છે ઘણીવાર. ક્લિયર છે? યસ. નેક્સ્ટ પ્લીઝ. એક માણસ પાસે કેટલાક મરઘા ને ગાયો છે, માથાની સંખ્યા 48. સીધી શોર્ટકટ છે, 4 પગવાળા ગોતવા છે પહેલા, તો સીધું સિમ્પલ છે. પગની સંખ્યા પગ ભાગ્યા 2 માઇનસ માથા. પગ કેટલા છે? 140 ભાગ્યા 2 માઇનસ માથા કેટલા? 48. 140 ભાગ્યા 2 એટલે 70 માઇનસ 48 એટલે કે 22. તો કે સાહેબ 4 પગવાળા કેટલા છે? 22. તો 2 પગવાળા કેટલા? કુલ કેટલા છે? માથા 48 છે, એમાંથી 8માંથી 2 જાય તો 6, 4માંથી 2 જાય તો 2. 2 પગવાળા કેટલા હશે? 26 હશે. અને હું પૂછું મરઘાની સંખ્યા, મરઘાને કેટલા પગ હોય? મરઘાને કેટલા પગ હોય? 2. એ સાહેબ એમ ન કહેતા અમે મરઘો જોયો નથી દેખાડો, એવું ન કહેતા, મરઘો જોયો નથી દેખાડો. ક્લિયર છે? યસ. નેક્સ્ટ. 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ રોજના 600 કમાય છે. 3 પુરુષ 4 સ્ત્રી રોજના 600 એટલે કે પુરુષ કેટલા કમાણો? 200. 600 એટલે સ્ત્રી કેટલા કમાણી? 150. તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓ, તો 4 ગુણ્યા 200 વત્તા 8 ગુણ્યા 150. 200 ચોખ્ખું 800 અને 1200 એટલે કે 2000 રૂપિયા. 2000 રૂપિયા કમાશે. કુલ કમાણી કેટલી? 2000 રૂપિયા કુલ કમાણી થશે. ક્લિયર છે? આગળ ચાલીએ, કન્ટિન્યુ. ચાલો નેક્સ્ટ. ખબર પડતી હશે બધાને. ક્લિયર છે? નેક્સ્ટ જોવું છે દાખલા. નેક્સ્ટ દાખલા જોવા છે આપણે, આગળ જોવાનું છે. એક નમૂનામાં જીવાણુની સંખ્યા દર મિનિટે બમણી. દર મિનિટે બમણી. 4 મિનિટે 800, તો એની પહેલાની 3 મિનિટે કેટલી હશે? 400. બીજી મિનિટે કેટલી હશે? 200. પહેલી મિનિટે કેટલી હશે? 100. જો હવે આ સેન્ટેન્સ વાંચો, દર મિનિટે બમણી. પહેલી મિનિટે 100, બીજી મિનિટે 200, ત્રીજી મિનિટે 400, ચોથી મિનિટે 800 થાય છે. તો કેટલી મિનિટે 200 હશે? 200 ક્યારે છે? બીજી મિનિટે. આપણે એમ કહીએ ઇઝી મિનિટે જવાબ આવશે, પણ આ બીજી મિનિટે જીવાણુની સંખ્યા કેટલી છે? 200 છે. ક્લિયર છે? યસ. નેક્સ્ટ. કોમન પ્રશ્નો પૂછ્યા છે. કેવા પ્રશ્નો પૂછ્યા છે? સામાન્ય બુદ્ધિના પ્રશ્નો કોન્સ્ટેબલમાં પૂછેલા છે. ઘણા એમ કહી તો સાહેબ એકેડમીનું પેપર છે એટલે. એવું નથી હો ભાઈ. સામાન્ય બુદ્ધિનો તમે યુઝ કેમ કરો છો, સામાન્ય બુદ્ધિનું યુટિલાઇઝેશન પેપરમાં કેમ કરો છો,
એમ કરો ને તો માર્ક આવે. કાંઈ તમને 30 પ્રશ્ન એવા ન આપે તમે ગણિત ન કોણ ગાંડાથી 1-2 પ્રશ્ન ટ્વિસ્ટેડ હોય, બાકી સાહેબ 28 તો ગણાય જ તેઓ. આ 10 પેપર પૂરા થાય ને તમે આ 10 પેપર જોઈને જાઓ ને પેપર દેવા, પછી તમે કહેજો સંસ્થા પ્રયત્ન જેવો કરે છે કે દરેક વિદ્યાર્થી સુધી પહોંચીએ, દરેક વિદ્યાર્થી સુધી ગણિત અને રિઝનિંગ પહોંચાડીએ. શું કામ? હું વારંવાર દરેક વિડીયોમાં એક શબ્દ બોલું છું કે ગણિત અને રિઝનિંગનો ઘોડો જેનો લંગડો હશે ને સાહેબ, એણે સરહદ સુધી પહોંચવામાં તકલીફ તો પડશે. ફરીવાર મારા શબ્દો, ગણિત અને રિઝનિંગનો ઘોડો જેનો લંગડો છે એણે સરહદ સુધી પહોંચવામાં તકલીફ પડશે. નહીં પહોંચે કેમ નહીં કહું, તકલીફ પડશે. પણ જેનો ગણિત અને રિઝનિંગનો ઘોડો જોરદાર હશે ને સાહેબ, એ બધાની સાઈડ કાપતો બાગડતા કરતો પોગી જાય. એટલે આ 60 માર્કની ગેમ રમવાની વારંવાર વાત કરું છું. કેમ કે વાંચવાના વિષયો વાંચી નાખશે, ગમે ત્યાંથી પૂછે, નક્કી નથી. વાંચવાના વિષયો વિશાળ છે. જ્યારે ગણિત અને રિઝનિંગ લિમિટેડ કન્સેપ્ટ છે કે તમે સારી રીતે એટેમ્પ્ટ કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો અને રોજનું કામ અમારી સાથે રોજ કરો. કોઈની તાકાત નથી તમને 30માંથી 30 લાવતા રોકી શકે. 10 પેપર હું પૂરા કરીશ, તમે જોજો, હું જોઈશ ને પછી આપણે જોઈશું કે આ 300 દાખલામાંથી એમાં યુટિલાઇઝેશન થયું તો 90-95% પ્રશ્નો યુટિલાઇઝ થયા હશે. આની જેવા, હું એમ નથી કહેતો આવા જ પૂછાય આ બેઠા, આની જેવા હશે, આની જેવી મેથડ હશે, આની જેવી પેટર્ન હશે, આની જેમ ગણાતા હશે. ગણિત રિઝનિંગ અલગ નથી હોતું. એટલે વિદ્યાર્થીને વારંવાર કહે છે, એટલે જ ગણિત કહેવાય છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કે ભાઈ ગણિતની પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ 30માંથી 30 લાવતા નહીં રોકી શકે. આગળ નેક્સ્ટ જોવું છે, સંજયે ફ્લેટ ખરીદવા માટે 38 લાખની ચૂકવણી કરી. 38 લાખની ચૂકવણી કરી છે. તો આગળનો દાખલો જોવો છે મિત્રો. સંજયભાઈ, સંજુ બાબા, પિક્ચર આવ્યું હતું ને સંજયનું, પેલો ભૂલી ગયો નામ, સંજુ પિક્ચર હતું, જોવા જેવું છો. યસ, સંજય એક ફ્લેટ ખરીદવા માટે 38 લાખની એક વખત ચૂકવણી કરી. ફ્લેટની ચાવી મેળવતા પહેલા સંપૂર્ણ ચૂકવણી કરવા માટે હજી 5% ઘટે છે. હજી કેટલા ઘટે? 5%. એનો મતલબ સમજજો, 100% રૂપિયા આપવાના છે. પહેલા એને 38 લાખ આપ્યા, બરોબર? એ 38 લાખ કેટલા ટકા હતા? 95% હતા. હજી 5% ઘટે. 5% બરાબર કેટલા? આવું પૂછ્યું છે. ઉપરના કેટલા આપવા પડે? તો કે સાહેબ જે 38 લાખ હતા એ કેટલા ટકા હતા? 95. 100% આખી રકમ હોય ફ્લેટની. 95 એ 38, 100 એ કેટલા? છેદ ઉડાડું છું, ચોકડી ગુણાકાર. 5 ગુણ્યા 38 લાખ છેદમાં 95. 5 19 દુ એટલે કે 2 લાખ રૂપિયા. વધારાના કેટલા બાકી હતા સાહેબ? 2 લાખ બાકી હતા. છેલ્લો એક 2 લાખનો હપ્તો સંજુ આપી દે ને એટલે એને ફ્લેટની ચાવી આપી દે. લ્યો આ ફ્લેટ, એમાં રહ્યો, ખાવ પીવો અને મજા કરો. બરોબર છે? આવો પ્રશ્ન હતો. ચાલો યસ, નેક્સ્ટ જોવું છે ભાઈ. મિશ્રણમાં એસિડ અને પાણીનો ગુણોત્તર. એસિડ અને પાણી 5x અને 3x છે. 12 લીટર પાણી ઉમેર્યું તો એસિડ અને પાણીનો ગુણોત્તર 5:6 થાય છે. ચોકડી ગુણાકાર કાંઈ નથી. 6 × 35 x બરાબર 5 તેરી 15x વત્તા 60. 15 આમ જાય, 30માંથી 15 જાય તો 15x બરાબર 60. તેથી x બરાબર 4. xની કિંમત અહીંયા મૂકું. એસિડનું પ્રમાણ કેટલું છે? એસિડ બરાબર 5x. 5 ગુણ્યા 4, 5 × 20 લીટર. 20 લીટર. ઓપ્શન બી 20 લીટર. એસિડનું પ્રમાણ કેટલું છે ભાઈ? 20 લીટર છે. ક્લિયર? 8 વિદ્યાર્થીની સરેરાશ ગુણ 7 છે. એમાં એક વિદ્યાર્થીના માર્ક 6 ને બદલે 10, ખોટા માર્ક 10, સાચા માર્ક 6, કુલ સરેરાશ અવલોકનોની સંખ્યા 8.
7 માઇનસ 10માંથી 6 જાય તો 4/8, 4 દુ 8, 1/2, 1/2 એટલે કે 7 માઇનસ 0.5 એટલે કે 6.5, 6.5 ઓપ્શન છે, ઓપ્શન નંબર સી 6.5. સાચી સરેરાશ કેટલી? સાચી સરેરાશ કેટલી? 6.5. ક્લિયર છે? યસ. નેક્સ્ટ પ્લીઝ જવું છે. નેક્સ્ટ પ્રથમ અને બીજા વર્ષ માટે 8,000 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ 800 અને 880. જો 8,000 નું 800 તો જ થાય. વ્યાજનો દર 10% હોય. વ્યાજનો દર 10% હોય. હવે બીજા કોઈ ઓપ્શન જોવાના જ નથી. ગેમ પૂરી થઈ ગઈ. 8,000 ના કેટલા ટકા વ્યાજના દરે? 800 થાય 10%. 800 ના 10% 80. 2:1 કન્સેપ્ટ યાદ કરાવ્યો તો ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષનું આવે એટલે 2:1, 3 વર્ષનું આવે એટલે 3:1. 2 યર 2:1, 3 યર 3:1. 4 વર્ષનું કોઈ દી પૂછતા નથી. હજી સુધી નથી પૂછ્યું. પૂછે છે પણ કોન્સ્ટેબલ લેવલ જરૂરી નથી. ક્લિયર છે ને? એટલે ગણિતમાં હું હંમેશા કહું છું, થિંક વેસ્ટ, પ્રિપેર બેસ્ટ. વિચારો ખરાબમાં ખરાબ ગમે નથી પૂછાય સાહેબ, પણ પ્રિપેર બેસ્ટ. અમને તો આવડશે જ તે. ક્લિયર છે? વી કેન ડુ ઇટ. યસ. આગળ નેક્સ્ટ પ્રશ્ન જોવો છે ભાઈ. કોઈ સંખ્યાને 55 વડે ભાગતા 45 શેષ વધે. 55 વડે ભાગતા 45 શેષ વધે તો તે સંખ્યાને 11 55x/11 વત્તા 45/11 11 × 5 = 55 શેષ 0 11 ચોક 44 શેષ 1 વધી છે. 1 શેષ વધી છે. 1 શેષ વધી છે. ઓપ્શન 1, ઓપ્શન નંબર ડી, ઓપ્શન નંબર ડી. 1 શેષ વધી છે. નેક્સ્ટ જોવું છે. અરુણ અને વરુણ પાસે સંજય. અરુણ અને વરુણ પાસે સંજય પાસે રહેલ કરતા સંજય હોય અનુક્રમે 25%. એટલે અરુણ પાસે 125, વરુણ પાસે 35. 135 વધારે છે. છેદ ઉડાડીએ 25 5, 27 5, 20 5. તો અરુણ અને વરુણ પાસે 25/27. અરુણ અને વરુણ 25/27. અરુણ અને વરુણ 25/27. ક્લિયર છે? યસ. નેક્સ્ટ જોવું છે. ઓકે. તો મિત્રો આવું કંઈક કોન્સ્ટેબલ મોક ટેસ્ટ ગણિતનું પેપર નંબર 4 હતું. ખૂબ મજા આવી હશે, ખૂબ સમજ્યા હશો. આખું વિડીયો વ્યવસ્થિત જોજો. વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ખાસ તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટમાં આપજો કે જેથી અમે સારી રીતે આગળના વિડીયો પર કામ કરી શકીએ. મહેનત તનતોડ, જોરદાર, ધારદાર અને શાનદાર કરવાની છે. કેમ કે કોન્સ્ટેબલની લેખિત આવી રહી છે, ફિઝિકલનું પરિણામ આવી ગયું છે, રણશીંગા વાગી ચૂક્યા છે. ક્લિયર? ફરીવાર નવા પેપર સાથે, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી રજા લઈશ. ખૂબ મહેનત કરશું એવી અભ્યર્થના સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.